સિયોર બાર એસોસિએશન દ્વારા ગોપાલ ઇટાલિયાને રાજપીપળા કોર્ટમાં જતા રોકતા વિવાદ માટે મુખ્યમંત્રીશ્રીને લેખિત રજૂઆત કરવામાં આવી. પોલીસ અધિકારી હોય વકીલોને કોર્ટમાં પ્રવેશ ધમકાવે છે, એની સામે કાર્યવાહી કરવા અને પગલાં લેવા માટે આજ રોજ સિયોર વકીલ મંડળની મિટિંગનું આયોજન કરવામાં આવે છે. અને તે બાબતે બધા વકીલો એકત્રિત થયા છે. આ મિટિંગમાં એવું નક્કી કરવામાં આવે છે કે કોર્ટમાં કોઈ પણ વકીલોને પ્રવેશ અટકાવવા તે બંધારણનો ભંગ છે. તેમજ કોર્ટમાં કોઈ વકીલોને પ્રવેશ અટકાવવા જેને અટકાવવામાં આવે તો તેના કારણે પક્ષકારોને અને વકીલોને ખૂબ જ નુકસાન થાય. જે બાબતની ગંભીરતા અધિકારીઓએ લીધી નથી અને જેના કારણે પક્ષકારોને અને વકીલોને ભયંકર નુકસાન થાય તેવી પરિસ્થિતિ આની ઊભી રહી છે. એટલે ભવિષ્યમાં કોઈ પણ પોલીસ અધિકારીઓ આવા પગલાં ભરતા અટકાય અને આવા કોર્ટમાં કોઈ વકીલોનો પ્રવેશ અટકાવે તો તેની સામે કડક પગલાં લેવા માટે આજની આ મિટિંગમાં ઠરાવ કરવામાં આવે છે. અને આ બાબતે હાઈકોર્ટ તેમજ મુખ્યમંત્રીશ્રીને આ બાબતે રજૂઆત કરવામાં આવશે. એના લીધે ભવિષ્યમાં આવા બનાવ ન બને. અને આ બનાવ જે ડેડિયાપાડા કોર્ટમાં બનેલો છે તેને સિયોર વકીલ સખત રીતે ઉપાડી કાઢે છે. અને ભવિષ્યમાં આવા બનાવ ન બને તેના માટે પોલીસ અધિકારીઓ પૂરતી તકેદારી લે એના માટે ખાસ સૂચન કરવામાં આવે. અત્યાર સુધીમાં કોઈ કોર્ટમાં કોઈ વકીલોના પ્રવેશમાં દેવામાં ન આવેલ હોય એવો આ અમે પહેલી વાર આવો કિસ્સો જોયો છે ગુજરાતમાં કે કોઈ વકીલોને કોર્ટમાં પકડી રાખવામાં આવે, અંદર પ્રવેશ કરવામાં ન આવે. એટલે આવું ભવિષ્યમાં ન બને અને પબ્લિકને તેમજ વકીલોને નુકસાન ન જાય તે બાબતે પોલીસે પૂરતો બંદોબસ્ત રાખવો જોઈએ. હા બેઠા છે, આવી જાઓ. વકીલ એકતા જિંદાબાદ, વકીલ એકતા જિંદાબાદ. ડેડિયાપાડામાં ની કોર્ટની બહાર વકીલોને પ્રવેશ અટકાવેલ છે, જેને કારણે આખા ગુજરાતના વકીલ આલમમાં ઘેરા પ્રત્યાઘાત પડેલા છે. અને આ ડેડિયાપાડા કોર્ટમાં જે ગંભીર બનાવ બનેલો છે વકીલોના પ્રવેશમાં નહીં દઈ જેની વકીલોએ ગંભીરતાપૂર્વક નોંધ લીધી છે. અને જો આવી રીતે પોલીસ અધિકારીઓ દ્વારા વકીલોને કોર્ટમાં જતા અટકાવવામાં આવશે તો તેના કારણે ભવિષ્યમાં બંધારણ તેમજ વકીલોની સ્વતંત્રતા ઉપર તરાપ મારે એવા પ્રશ્નો ઉપસ્થિત થશે અને જેના કારણે સમાજ આખાને ભોગવવું પડશે એવી પરિસ્થિતિ આવશે. તેથી વકીલોએ તેના અગમચેતીના પગલાં રૂપે આ બનાવને સખત વખોડે છે. અને ભવિષ્યમાં આવા પગલાં આવા કોઈ પોલીસ અધિકારીઓ કાર્યવાહી કરશે પ્રવેશને અટકાવવાની તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સિવાય ગુજરાત બહારને આ બાબતે ભલામણ કરવામાં આવશે અને યોગ્ય જગ્યા રજૂઆત કરવામાં આવશે.